માન લો કે અત્યારે હું મારી ગાડી પીપીએફ કરાવવા લાવું, બરાબર? તો બે વસ્તુ હોય, એક તો જે પીપીએફ તમે કીધું મટીરિયલ એની ક્વોલિટી જોવી પડે, અને એક જે એનો ઇન્સ્ટોલ હોય. તો ઇમ્પોર્ટન્ટ કયું છે વધારે એમ બેમાંથી? ઓકે, સી, બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, મેં વન ઓફ ધ બેસ્ટ પીપીએફ નું મટીરિયલ લઈ દઉં, બરાબર, બટ એના ઉપર જે લગાવવાનું છે એ તો એના ઇન્સ્ટોલરે લગાવવાનું છે કે એના ડિટેલરે લગાવવાનું છે. સો ત્યાં એની સ્કિલ બી મેટર કરશે. ઇફ હી ઇઝ નોટ સ્કિલ લેબર, સો જે આઉટકમ આવશે કે જે ફિનિશિંગ આવશે એ પ્રોપર નહીં આવે, બરાબર? કે પછી મેં દુનિયાનો બેસ્ટ ઇન્સ્ટોલર લઈ લઉં, બટ એને મેં પ્રોપર મટીરિયલ નહીં આપી શકું, તો બી એની જે ફિનિશિંગ છે જસ્ટિફાય નહીં કરી શકે. ધેટ્સ વાય જ્યારે બી તમે આવું કંઈ ડિસાઇડ કરો છો કે મારે ગાડી ઉપર પીપીએફ કરાવવું છે કાં તો કોટિંગ કરાવવું છે, તો એઝ અ ડિટેલર જેની પાસે તમે જઈ રહ્યા છો એ તમારે ચેક કરવું પડે કે એ સારું મટીરિયલ વાપરી રહ્યો છે કે નહીં, ક્વોલિટી મટીરિયલ વાપરી રહ્યો છે કે નહીં, ડિટેલરનો પોતાનો એક્સપિરિયન્સ શું છે, કેટલા ટાઈમથી આ બધામાં કામ કરી રહ્યો છે. સો તમને ત્યાં જ ખ્યાલ આવી જશે કે હી ઇઝ અ રાઇટ પર્સન ટુ ડીલ વિથ માય કાર ઓર નોટ, એમ. તો જેવી આપણે વાત કરી કે પેલા સિરામિક થી ગ્રાફિનમાં શિફ્ટ થયા બધા એમ. હવે 2026 માં લાઈક મે બી પર્સનલી ઓનલાઈન ને બધા પેલા ઇન્ટરનેશનલ એક્સપો ને હોય ને એમાં જોયું છે કે અત્યારે નવું મટીરિયલ આવ્યું છે બોરોફિન કરી. તો હવે 2026 માં શું લાગે છે, શું ચેન્જ થાય? ગ્રાફિન કોટિંગ જ રહેશે કે પછી એમાં બી નવા મટીરિયલ પર બધા શિફ્ટ થશે? ઓકે, સી, હમણાં જે ઓટો એક્સપો થયો હતો ને એમાં બધા નવા મટીરિયલ્સ બી આવ્યા છે, અને ચેન્જ પ્રકૃતિનો નિયમ છે. એટલે જો આપણાને ગ્રેફિન કરતાં પણ કોઈક બેટર પ્રોડક્ટ મળે છે, રાઈટ, કે જે સારું એના કરતાં પરફોર્મ કરતું હોય, કસ્ટમર માટે બી સારું હોય, તો પછી ઓબ્વિયસ આપણે એમાં શિફ્ટ થઈશું. બટ અક્ષર કાર્સવાનું કેવું છે ખબર છે, એ બ્લાઇન્ડલી ટ્રેન્ડ ફોલો નથી કરતું, રાઈટ? તો આપણા જેટલા બી મટીરિયલ્સ છે, જેટલી બી સર્વિસીસ છે, કે જેટલી બી પ્રોસેસ છે, બરાબર, તો એ પહેલે જ ચેક થાય છે, બરાબર? કારણ કે એઝ અ હું પણ ટેકનિકલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, સાથે સાથે જે આપણી ટીમ છે એમાં પણ ઘણા એવા ટેકનિકલ્સ છે કે જે પહેલે એ બધા જે મટીરિયલ્સ છે કે જે બી પ્રોસેસ છે એને એઝ અમે પોતાની ગાડીઓ ઉપર ટ્રાયલ કરીએ છીએ, પ્લસ એનું શું રિઝલ્ટ નીકળે છે ઇન અ ઇન્ડિયન વેધર, બરાબર, કે ઇન્ડિયન કન્ડિશનમાં એ કેવું પરફોર્મ કરે છે, પહેલે એ ચેક થશે. અને જો બધા અમારા પેરામીટર્સમાં જો એ પાસ થઈ જાય છે, ધેન પછી એ કસ્ટમર માટે આગળ માર્કેટમાં અવેલેબલ થાય છે. બોરોફિનમાં કંઈક એવું બી છે ને, એનું કોસ્ટ એ લેવલ જાય છે પછી એના કરતાં બેટર આપણે પીપીએફ એવું કંઈક? યસ, એ જ છે કે એની જો કોસ્ટિંગ એટલી હાયર સેગમેન્ટમાં જતી હોય, અને એનું બી એક લિમિટેશન છે કે એ પણ કન્ડિશનલ સ્ક્રેચીસ સામે નથી જ પ્રોટેક્ટ કરવાનો, તો પછી કસ્ટમર થોડા એમાં એડ કરીને પીપીએફ જ કેમ ના કરાવી લે, રાઈટ? સો જેવી આપણે વાત કર્યું કે અત્યારે પીપીએફ ડિટેલિંગ બધું બહુ જ ટ્રેન્ડમાં છે, એના લીધે કેવું નાના મોટા ડિટેલર્સ બી ખુલી ગયા છે, બટ ક્યાંક ને ક્યાંક એના લીધે આઈ ગેસ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. લાઈક હવે ધીરે ધીરે માર્કેટમાં છે ને ચાઇનીઝ પ્રોડક્ટ, ચાઇનીઝ પીપીએફ બી ધીરે ધીરે આવવા માંડ્યા છે, બિકોઝ જો એટલા સસ્તામાં આપતા હોય તો ઓબ્વિયસલી કંઈક તો હશે જ એમ. તો એઝ અ નોર્મલ કન્ઝ્યુમર, માન લો કે હું મારી ગાડી લઈને જાઉં છું કોઈ ડિટેલર પાસે, બરાબર, તો મારે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ હાઈ ક્વોલિટી પીપીએફ છે અને આ લો ક્વોલિટી છે? મને શું પ્રૂફ મળે? ઓકે, સી, જે તમારો હમણાં પ્રોબ્લેમ છે ને એ ઘણા બધા કસ્ટમર્સનો સેમ આ જ કન્સર્ન છે કે કેવી રીતે ખબર પડશે કે એ જે પીપીએફ છે ઇઝ અ રિયલી ગુડ ક્વોલિટી પીપીએફ ઓર નોટ, બરાબર? સો મેઇન છે કે જે પીપીએફ છે એના મટીરિયલ્સ હોય છે, જેમ કે ટીપીએચ આવે, ટીપીયુ આવે. સો પહેલાં તો તમારે એ જ જોઈ લેવું પડે, આઈડેન્ટિફાઈ કરી લેવું પડે કે એ કયું મટીરિયલ છે, સાથે સાથે કેટલી એની થિકનેસ છે, પ્લસ પીપીએફમાં એનું જે એડેઝિવ આવે, બરાબર, જેને પીએસએ કહેતા હોય, પ્રેશર સેન્સિટિવ એડેઝિવ, તો એ કયા ઓરિજિનનું છે, કે એની બ્રાન્ડ કઈ છે. સો આ બેઝિક અમુક જે પેરામીટર્સ હોય છે એના ઉપરથી તમે નક્કી કરી શકો. સો આ બધો જે કસ્ટમરનો કન્સર્ન છે ને એ જ સોલ્વ કરવા માટે અમે ઇન્ડિયાઝ ફર્સ્ટ એવી એક પીપીએફની લેબ બનાવી રહ્યા છે, બરાબર, કે જેમાં ઘણા બધા અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ હશે કે જે તમારા પીપીએફ નું લાઈવ ડેમો કરીને તમને બતાવી દેશે. ઓકે, લાઈક હું મારે ક્યાંક બીજે ડિટેલરથી પીપીએફ લઈને આવું, યસ, તો તમે એનું બી યસ, કે એ પીપીએફ અને જે મારું પીપીએફ છે બંનેમાં શું ડિફરન્સ છે, કે કોની સ્ટ્રેચેબિલિટી કેટલી બેટર છે, કે એનો જે ઇમ્પેક્ટ સહન કરવાનું એ છે એ કેટલી બેટર છે, એની થિકનેસ કેટલી બેટર છે, એની હાઇડ્રોફોબિક ઇફેક્ટ શું છે, એ બધું આપણે એક લેબમાં ટેસ્ટ કરીને તમને એનું રિઝલ્ટ મળી જશે. લેબ ટેસ્ટમાં પણ એવું તો બહુ બધા લેબ સર્ટિફિકેટને બતાવી દઈએ તો? યસ, બટ એક વસ્તુ સર્ટિફિકેટ અને એક તમારે એકચ્યુઅલ તમે જે જોશો, બરાબર, એમાં અલગ અલગ ડિફરન્સ છે. તમે એકચ્યુઅલ એને ફીલ કરી શકશો કે ભાઈ ખરેખર આ મટીરિયલ
કેટલું વર્ધી છે એમ. સો જે કોસ્ટનો તમને કન્સર્ન છે ને કે એક ફોર એક્ઝામ્પલ કોઈ આટલા 1.5-2 લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યું છે પીપીએફમાં, કોઈ 40-50 હજારમાં આપી રહ્યું છે, સો શું ડિફરન્સ છે? ઇન્ડિયામાં જે ડિટેલિંગ ને પીપીએફ ને બધી સર્વિસ આવે છે એની કમ્પેરમાં માન લો કે ચાઇનામાં તો ઓકે ચલો માની લીધું કે ચીપર ક્વોલિટી છે બરાબર, પણ જે ફોરેન કન્ટ્રીઝ છે, દુબઈ થઈ ગયું, યુકે, યુએસ બધું થઈ ગયું, ત્યાં બી લોકો ડિટેલિંગ કરાવે છે, તો ત્યાંનું ને અહીંયા કમ્પેરમાં પ્રાઇસ વધારે છે કે ઓછી છે સર્વિસમાં બી અને પ્રોડક્ટમાં બી? ઓકે, સી આમાં છે ને સેમ ડિપેન્ડ કરશે કે કન્ટ્રીમાં બી કે ક્વોલિટી મેટર કરશે, બરાબર. ત્યાં બી એવા હશે કે જે લો ક્વોલિટીમાં લો વર્ક આલતા હશે. આપણા ત્યાં અગર તમે ક્વોલિટી જોઈતી હશે તો તમને એક સારી એવી પ્રાઇસ આપવી પડશે. બટ મને જેટલો અનુભવ છે ફોરેનના જે પ્રાઇઝીસ છે ઇન ધ સેન્સ ઓફ સર્વિસ ગણી લો કે પ્રોડક્ટ્સ ગણી લો એ હાઈ રહેશે ડ્યુ ટુ ઇન્ડિયા. કારણ કે ઇન્ડિયામાં આપણા ત્યાં લેબર ઇઝીલી અવેલેબલ છે, મેન પાવર આપણે ત્યાં ઇઝીલી અવેલેબલ છે. સો એ બી એક ડિફરન્સ એમાં આવે છે કે આપણાને થોડું ત્યાં કરતાં બેટર પ્રાઇઝિંગમાં મળે છે. બટ સેમ બંને જગ્યાએ કે ક્યાં કોણ કેવી ક્વોલિટી આપે છે બધું એના ઉપર ડિપેન્ડ કરશે પ્રાઇઝિંગ. હવે આના પછી આપણે એક મિથ વર્સિસ ફેક્ટ રાઉન્ડ છે બરાબર. ઓકે, જો હું સેન્ટેન્સ બોલીશ, તમારે કહેવાનું છે મિથ કે ફેક્ટ. ઓકે, ફેક્ટ હોય તો ઇટ્સ ઓકે, મિથ હોય તો તમારે કહેવાનું છે વાય ઇટ્સ અ મિથ. અચ્છા ઠીક છે. ઓકે, સો ફર્સ્ટ, પીપીએફ મેક્સ યોર કાર સ્ક્રેચ પ્રૂફ. યસ, રાઈટ છે, ફેક્ટ છે. એ તમને તમારા ડેલી રૂટીનના જે વિયર એન્ડ ટીયર છે એની સામે સારું એવું પ્રોટેક્ટ કરી લેશે. હા, ઇન ધ સેન્સ એક્સિડેન્ટલ કન્ડિશન છે કે કોઈ હવે એજવાળી જ વસ્તુ લઈને માર દીધું તો એની સામે નથી બચાવવાનું, કે ટેન્ક નથી થઈ જતો તમારો એનાથી, રાઈટ. સો ડેલી રૂટીનના વિયર એન્ડ ટીયર સામે ડેફિનેટલી સારી રીતે પ્રોટેક્ટ કરશે ગુડ ક્વોલિટી પીપીએફ. સેકન્ડ, જે ગુડ ક્વોલિટી પીપીએફ કીધું, ગુડ ક્વોલિટી પીપીએફ નેવર ટર્ન્સ યેલો. ના, એવું નથી. એ તમારે ડિપેન્ડ કરશે એનો વોરંટી પીરિયડ કેટલો છે. ફોર એક્ઝામ્પલ 5 years, 7 years, 10 years, એવું નથી કે કોઈ બી વસ્તુ લાઈફ ટાઈમ ચાલે, બરાબર. જ્યાં સુધી એની લાઈફ છે ત્યાં સુધી ઓફિશિયલ એ તમારી ગાડીને પ્રોટેક્ટ બી કરશે ને ગ્લોસ અને શાઇન બી રાખશે. ઓકે, ચીપર પીપીએફ ઇઝ ઇક્વલ ટુ ચીપર ક્વોલિટી. એક્ઝેક્ટલી રાઈટ. ઓકે, નેક્સ્ટ ઇઝ સેલ્ફ હીલિંગ વર્ક્સ ઇવન આફ્ટર 5 years. ના, એ મિથ છે. સી સેલ્ફ હીલિંગ શું છે કે પીપીએફનો એક એડિશનલ બેનિફિટ છે કે એના ઉપર એક એડિશનલ કોટિંગની એવી લેયર છે 20 માઇક્રોનની કે જે માઇનોર સ્ક્રેચીસ સામે સેલ્ફ હીલ કરતું હોય. બટ હવે શું થશે કે જેમ જેમ તમે ગાડીનો યુઝ કરશો તમારા ડેલી રૂટીનના વિયર એન્ડ ટીયરની સામે એ બી એક લેવલ પછી ડિગ્રેડ થવાનું જ છે. એટલે એ 5 years સુધી તો નહીં ચાલે. ગ્રાફિન કોટિંગ રિમૂવ્સ ઓલ સ્ક્રેચીસ. ઓકે, સી એ ડિપેન્ડ કરશે સ્ક્રેચની ડેપ્થનેસ પર. ફોર એક્ઝામ્પલ જે સ્ક્રેચીસ ક્લિયર કોટની લેયરની અપર લેયર ઉપર છે, રાઈટ, એને આપણે એટ ધ ટાઈમ ઓફ ગ્રાફિન કોટિંગ પ્રોસેસ અલગ અલગ પ્રોસેસ આવતી હોય, પેઇન્ટ કરેક્શન છે, પોલિશિંગ છે, એનાથી આપણે એને રિકવર કરી શકીએ, રિસ્ટોર કરી શકીએ. બટ એવો કોઈ સ્ક્રેચ છે કે જે ડીપ સુધી ગયો છે, કલર સુધી કાં તો પ્રાઇમર સુધી, તો પછી એના માટે આપણે રિપેર વર્ક કરવું પડે. એક જ ઓપ્શન છે પેઇન્ટિંગ. તો આપણી પાસે એ બી હવે સુવિધા ઉપલબ્ધ છે, આપણી પાસે પોતાનું પેઇન્ટ બૂથ છે, સો આપણે એ પણ કરી શકીએ છીએ. ફોમ વોશ ઇઝ સેફર દેન નોર્મલ વોશ. યસ, ફેક્ટ છે. ડાર્ક કાર્સ ગેટ મોર સ્ક્રેચીસ. સી દરેક ગાડીઓ પર સ્ક્રેચીસ પડતા જ હોય છે, બરાબર, જો તમે પ્રોપરલી મેન્ટેન ના કરો. ડાર્ક કારમાં શું છે કે જલ્દી વિઝિબલ થઈ જતા હોય, રાઈટ, બાકી સ્ક્રેચીસ તો દરેક ગાડી પર પડતા હોય. ઓકે, પછી છે ગ્રાફિન કોટિંગ લાસ્ટ 10 years. સેમ, જેટલો એનો વોરંટી પીરિયડ છે ત્યાં સુધી એ ચાલશે. ઓકે, છે યુઝિંગ શેમ્પુ ઓર સોપ ઓન કાર્સ રૂઇન્સ ધ પેઇન્ટ, લાઈક જે આપણે ઘરે યુઝ કરીએ વાળા. સી જો મેં તો જેટલા બી કાર લવર્સ છે, બરાબર, કે એમને એક જ સજેસ્ટ કરું છું કે ગાડી માટે જે એનું ડેડિકેટેડ ફોમ્સ આવે છે, જે પીએચ ન્યુટ્રલ્સ હોય છે, એ જ તમે યુઝ કરો, એના ડેડિકેટેડ માઇક્રોફાઈબર ક્લોથ યુઝ કરો, સો ગાડીની તમારી પેઇન્ટની લાઈફ ઓર બેટર રહેશે. સન એક્સપોઝર ડિસ્ટ્રોયસ પેઇન્ટ ફાસ્ટર. ફેક્ટ છે. સન રેઝમાંથી જે યુવી રેઝ આવતી હોય, બરાબર, કદાચ તમને ખ્યાલ હશે કે હમણાં એ બી ડિસ્કવર થયું છે કે એ કેન્સર થવા માટે પણ એનું બહુ મોટો હાથ હોય છે. તો સેમ તમારી ગાડી જો કન્ટિન્યુઅસ તડકામાં પડી રહેતી હોય, ડાયરેક્ટલી એ યુવી રેઝથી એક્સપોઝર થતી હોય, તો ટાઈમની જોડે એનો ક્લિયર કોટ ડિગ્રેડ થવાનો જ છે, ડેમેજ થવાનો જ છે, અને તમારી ગાડીનો જે લુક છે એ બગડવાનો જ છે. ને ઓટોમેટિક કાર વોશ આર સેફર. ના, એ ખોટી વસ્તુ છે, એ મિથ છે.
કારણ કે ઓટોમેટિક કાર વોશમાં પણ જે બ્રશિસ હોય છે બરાબર એ એટલા સોફ્ટ નથી હોતા, સો એના લીધે પણ ક્યાંક ને ક્યાંક તમારો જે સોફ્ટ ક્લિયર કોટ છે ડેમેજ થતો જ હોય છે. એટલે મેં તો રિકમેન્ડેડ નથી કરતો ઓટોમેટિક કાર વોશમાં. મને તો એવું લાગતું કે ઓટોમેટિક હોય ને કે એ ઓટોમેટિક સેફર હોય, કેમ કે આમાં કેવું છે આપણા માણસો કદાચ સ્ક્રેચ કરી દઈને ઓટોમેટિક બેટર, મને એવું પહેલા યસ યસ, બટ સિમ્પલ જો એક એમાં એ બી છે કે જે એના બ્રશિસ છે એવરી કાર પછી થોડીને ક્લીન થતા હશે. એક ગાડીની ડસ્ટિંગ એ બીજા જ ગાડીના એના ઉપર ફેંકશે ને.